એ મને મેગ્નિફાય થઈને તરત જ દેખાય છે કે ઓકે મારી અંદર આ ઈચ્છા થઈ, મારી અંદર આ વિચાર ચાલુ છે, મારી અંદર આ આશા ચાલુ છે. તો જે પણ આશા બને છે એના એના મૂળમાં છે એ સુખી થવાની આશા બનેલી છે. તો હવે તમે ઓબ્ઝર્વ કરીને જુઓ કે તમે જે પણ કરો છો, એક પણ તમારું કાર્ય અને વ્યવહાર છે એને ઓબ્ઝર્વ કરીને જોઈને કહો કે એ સુખી થવા અથવા તો જેટલું સુખ છે એનાથી મેક્સિમાઇઝ, સુખના મેક્સિમાઇઝ થવા માટે છે કે નહીં. બરોબર. જેમ કે હું એમ કહું કે અત્યારે હું અહીંયા આવી રીતના બેઠો, મૂળમાં છે મારે સુખી થવું છે, તો સુખી થવાના અનંત રસ્તાઓ છે. એમાંથી અહીંયા બેઠો છું, એમાંથી મને એમ થાય છે કે અહીંયા હું બેઠો છું, પણ અહીંયા મને પંખાનો પવન આવતો નથી, એસીનો પવન આવતો નથી, અને હું મારી જગ્યા બદલું તો વિચાર પહેલા હું કરીશ, મારે સુખી તો થવું જ છે. તો વિચારની અંદર આવશે કે હું શું કરું જેથી કરીને પંખાનો પવન આવે, એસીનો પવન આવે, XYZ જે પણ હોય તેની ઉપર વિચાર આવશે. તો એ જેટલા વિચારો છે એમાંથી કોઈ એક વિચાર મારા સુખને મેક્સિમાઇઝ કરતો હશે, મહત્તમ સુખ આપતો હશે, વધારે સુખ આપતો હશે. એ વિચારને હું સિલેક્ટ કરીશ. એને કીધું એ હવે મારી અંદર ઈચ્છા બની. એ ઈચ્છા બની એને અનુરૂપ છે હું કાર્ય કરીશ. તો હું શરીરને કહીશ કે ઊભું થઈ અને જ્યાં પવન આવે છે અહીંયા બેસું. તો અલ્ટિમેટલી છે એ હું મારા સુખ માટે જે પણ કામ કરું છું એ કરું છું. તમે અત્યારે અહીંયા બેઠા છો, બરોબર, તો બેઠા બેઠા તમારી અંદર સુખની આશા તો બનેલી જ છે. હવે જે સુખની આશા બનેલી છે એને પૂરી કરવા માટે તમે વિચારને દોડાવો છો. તો હું કોઈ રીતના છે એ બેસીને પહેલા સુખી થઈ જાવ એ જોઈ લઉં. ઓકે, બેઠા બેઠા મારે કંઈક સાંભળવું છે તો હું કંઈક સાંભળું, સાંભળીને હું કંઈક સમજવા માંગુ છું, સમજું. તો આ 3-4 જે પણ મારી અંદર વિચાર ચાલે છે એમાંથી જે વિચાર મને એવું લાગશે કે મારી આ સુખપૂર્વક જીવવાની આશાને મેક્સિમાઇઝ કરે છે, એ વિચારને હું સિલેક્ટ કરીશ. જેવું એ વિચાર મારી અંદર સિલેક્ટ થશે એવું મારી અંદર ઈચ્છામાં એ અંકિત થઈ જશે, ડ્રો થઈ જશે કે ઓકે હવે હું આ કરીશ. પછી હું શરીરને, કારણ કે જીવન એટલે આ ત્રણેય વસ્તુ સાથે, તો પછી છે એ જીવન છે એ શરીરને બ્રેઇન દ્વારા, કાલે આપણે શીખાતા ને, મગજ દ્વારા સંકેત આપશે કે ભાઈ આને અનુરૂપ કાર્ય કર. શરીર છે એ પ્રમાણે હાલશે, ચાલશે, કામ કરવા માંડશે. આ સમજાય છે? દાખલા તરીકે હજી એક એક્ઝામ્પલ આપું. તમે અહીંયા બેઠા છો, તમારી અંદર સુખપૂર્વક જીવવાની તો આશા બનેલી જ છે. હવે તમારી અંદર વિચાર ચાલે છે. એક વિચાર એવો છે કે અહીંયા કંઈક બોલે છે એને હું સાંભળું, એ મારા જીવનમાં કંઈક ઉપયોગી છે, એને હું ઓળખી લઉં તો એના કારણે હું કંઈક સમજી લઈશ તો સુખી થઈ જઈશ. બીજો વિચાર એવો ચાલે છે કે અહીંયાથી છૂટીને ઘરનું કંઈક કામ છે, એ કામને પૂરું કરવાનું છે, તો બીજો વિચાર કંઈક એનો હાલે છે. ત્રીજો વિચાર કંઈક એનો હાલે છે કે આ બધું સમજીએ છે તો બરોબર છે, પણ છેલ્લે અલ્ટિમેટલી તો છે એ પૈસા જ કમાવાના છે, સુવિધા જ ભેગી કરવાની છે, સુવિધા જ કમાવાની છે. તો એના માટે હું શું કરીશ એનો વિચાર વચ્ચે આવી ગયો. ચોથો વિચાર કંઈક બીજો આવશે, ઘરના બીજા કાંઈ કામનો, XYZ કંઈક વાત નીકળી, વાત ઉપરથી કંઈક બીજો વિચાર આવી જશે, આપણે અત્યારે જે વાત કરતા એના ઉપરથી. તો આવી રીતના ઘણા વિચારો છે આપણી અંદર લાઈનમાં ચાલુ હશે. એમાંથી અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે આપણને એમ લાગે કે હું જે એક્ઝિક્યુટ કરીશ તો એ મારા અત્યારના સુખને વધારશે, તો એ હું વિચારને સિલેક્ટ કરીશ. જેવું એ સિલેક્ટ કરીશ એવું મારી જીવનની અંદર એ કરવા માટેની ઈચ્છા થઈ ગઈ એમ કહેવાય કે હવે હું આ કરીશ. તો આ રીતના આશા વિચાર ઈચ્છા છે એ સતત માણસની અંદર ચાલુ જ છે. તો બધા લોકો ધ્યાન દઈને જોવે કે તમારી અંદર, જ્યારે હું એમ કહું છું તમારી અંદર, એટલે હું તમારી અંદર જે જીવન છે એને એડ્રેસ કરું છું, જે તમે છો એને કરું છું, જે એકચ્યુઅલમાં તમે છો. તો તમારી અંદર આવા કોઈને કોઈ આશા વિચાર ઈચ્છા ચાલે છે?
બરોબર? તો જે પણ વિચાર ચાલે છે અથવા જે ઈચ્છા બને છે એનું મૂળ છે એ ક્યાંક ને ક્યાંક મારી અંદર મૂળમાં આશા છે કે હું કાંઈ પણ કરીને સુખી થઈ જાઉં એના માટે. તો એના માટે હું અલગ અલગ વિચારો કરું છું. આવું છે કે નહીં એ જોઈને કયો. તમે કોઈ પણ કાર્ય કરો છો, મેં કીધું એમ શરીરના હલન ચલનથી માંડીને ઊભું થવું, બેસવું, વાતચીત કરવી, વાતચીત કરતી વખતે તમારા જે શબ્દોના પ્રયોગ કરવાના છે એ શબ્દો, એનું સિલેક્શન, આ બધી જ વસ્તુ છે એ તમારા આશા વિચાર ઈચ્છામાં ક્યાંય ને ક્યાંય બને છે કે નહીં જોવો. અને પછી તમે બોલો છો, પછી તમે શરીરને આજ્ઞા આપો છો, પછી તમારાથી એ બોલાય છે. ઘણી વાર એવું થાય છે સિલેક્ટ કર્યું કે આ બોલવું છે, બોલવા પછી ફરીથી બોલવાનું ઈચ્છા થઈ, એના પછી ફરીથી પાછો વિચાર થયો કે બોલીશ તો વધારે સુખી થઈશ કે ન બોલ્યા વિના સુખી થઈશ. તો એમાંથી ન બોલ્યા વિના જો હું સુખી થઈશ એવું વધારે ચયન થાય છે, એ વધારે સુખદાયી લાગે છે. તો હું પાછું હું ચયન કરીશ, સિલેક્શન કરીશ, નક્કી કરીશ તો કે ઓકે અત્યારે મારે બોલવું નથી, અત્યારે ન બોલીને જ હું સુખી છું, તો હું એ સિલેક્ટ કરીશ. આવું થશે. તમે કીધું હતું એમ કે આ ધીમે ધીમે હવે તમારી અંદર જે ચાલે છે એનો સોફ્ટવેર ઓપન થાય છે. આવું થાય છે કે નહીં કયો? સહજતાથી બોલાઈ જવાનો નિર્ણય તમે લ્યો છો કે નહીં? એકચ્યુઅલી આપણું ધ્યાન આપણી ઉપર ઓછું. નહીં, સામેવાળાનું ધ્યાન જોવાની વાત નથી કરતો હું બેન, તમારી પોતાની ઈચ્છાની વાત કરું છું. એકચ્યુઅલી આપણે આપણા આશા વિચાર ઈચ્છામાં એટલા અવેર નથી, બેહોશ છીએ, એટલા માટે આપણે જે સિલેક્ટ કરીએ છીએ એનું ધ્યાન આપણી તરફ છે જ નહીં. હા, તો બાય ડિફોલ્ટ હા શું કહેશું, કેવી રીતે કહેશું, કેટલું કહેશું, શા માટે હા તો સહજતાથી બોલાઈ જાય છે એવું નથી, પણ આ જે પ્રક્રિયાઓ છે આપણી અંદર તમારી જે કઈ વિચારધારા હોય બરાબર, તો કોઈ પણ પોઈન્ટ મુકાય તો શું તે કમ્યુનિટી ગેસ એ પ્રમાણે આવશે નહીં ખબર પડતી તો મોટા પ્રશ્ન. 5 મિનિટ એસા પરંતુ આશા છે શારીરિક હું શરીર અથવા હું અને મોટી ગમે તે એક સુખ તો ઈચ્છા છે, જીવન જ ઈચ્છે છે, શરીર કાંઈ ઈચ્છતું નથી. શરીર તો આરામ ઈચ્છે, શરીર પાસે તો હું જે કરાવવા માંગુ એ હું કરાવું છું. હા કરાવો. હાલ જોઉં જીવન એટલો મૂડી સમજણ નહીં ગયો નહીં, એ સ્થિતિમાં હું એમ કહું છું સાહેબ કે એ ભ્રમિત સ્થિતિમાં ડોમિનન્સ એટલે કે વરીયતા તો જીવનની જ છે. હા જીવનની શરીર છે એ વિચારતું નથી, શરીરમાં કોઈ આશા વિચાર ઈચ્છા નથી. હા જીવનમાં જ થાય, જીવનમાં જ. એટલે મનમાં આપણું જે મન નીકળે. હા, ધારો કે આ બહાર અત્યારે નીકળો એટલે આવો તડકો છે ને,
આ તડકામાં ઊભું રહેવું ગમે અત્યારે? પણ જ્યારે જીવનની સ્વીકૃતિ હોય ને ત્યારે એવા તડકામાં ઊભા રહ્યા છીએ આપણે. તો તડકો તાપ આપીએ છીએ શરીરને, તપાવીએ છીએ. કાં તો કે જીવનની સ્વીકૃતિ છે એટલે. તો અમે એકવાર છે આવી રીતના કોલેજમાં વર્કશોપ લેતા હોય તો કોલેજમાં છોકરાઓને આ ટોપિક આવે ત્યારે આ વાત છે એ કીધેલી છે કે સાહેબ બરોબર સાચી વાત છે કે જ્યારે કે કોઈની સાથે પ્રેમ થાય ને ત્યારે એના ઘરની બહાર તડકામાં એ કે તપાવીએ છીએ શરીરને. કાં તો કે જીવનની સ્વીકૃતિ છે એટલા માટે. તો જીવનને ઠીક લાગે છે તો એ શરીરને હાકે છે. તો શરીરને કાંઈ નથી થતું. શરીરની વિચારવાની ક્ષમતા નથી, વિચારતું નથી, વિચારે છે એ જીવન. તો જીવન એકવાર નક્કી કરી લે કે શરીર તારે ઊભું રહેવાનું છે અહીંયા તડકામાં, કાં તો કે સામેથી કોઈક વ્યક્તિ આવે અને જોવાનું છે, તો અહીંયા તડકામાં એ કલાકો ઊભો રહેશે. અને જો શરીર જીવનની ઈચ્છા થઈ જાય કે હવે આ વ્યક્તિનું મોઢું જોવું નથી, તો એ શરીરને આજ્ઞા આપી દેશે, તો શરીર વયું જાય. શરીર બિચારું કાંઈ ચાહતું નથી. જે ચાહે છે એ કોની ચાહના છે? જીવનની. તો જીવન ચાહે છે એ ભ્રમિત સ્થિતિમાં જીવન જ કરાવે છે જે કરાવે છે. હા, હું જે સમજુ છું એ વાત રાઈટ. અને સિક્વન્સ તો છે નક્કી, એટલી તો ખબર પડે. તો મનમાં આશા છે એ મુજબ આપણું વિચાર આવે અને વિચારનો અમલ કરવા માટે આપણે કંઈક ને કંઈક ઈચ્છા કરીએ છીએ કે આવું કરીશું, આ કરીશું, તે કરીશું. પછી પૈસા કમાવાના હોય, રાઈટ. જે કંઈ કરવાનું. તમે એક નાનું કામ છે એને ઓબ્ઝર્વ કરીને જો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે આ રસનો ગ્લાસ અહીંયા આવ્યો, આ રસનો ગ્લાસ અહીંયા આવ્યો, ત્યાં સુધીમાં એ ગ્લાસને અહીંયા ક્યાં મૂકશે એની અંદર મારી અંદર આશા વિચાર ઈચ્છા ચાલશે કે નહીં? ધારો કે એને અહીંયા મૂકવો જોઈએ, એ મને એક્સેપ્ટ થાય તો હું એને અહીંયા મૂકવા માટે કહું, એના માટે અનુરૂપ મારા શરીરને કરું. તો હરેક કાર્ય કે વ્યવહાર થાય છે, એ કાર્ય કે વ્યવહારમાં હું મારું જેને પણ મેં સુખ સમજ્યું છે, અહીંયા સુખ એટલે હું નિરંતર સુખ નથી કહેતો, જેને પણ મેં સુખ સમજ્યું છે એ સુખના વધારા માટે હું પ્રયાસ કરું છું, એ અર્થમાં હું વિચાર કરું છું. જો હું ભ્રમિત સ્થિતિમાં છું તો મારા બધા જ વિચાર છે એ ભ્રમિત સ્થિતિ, જે નિરંતર સુખ નથી, ક્ષણિક સુખ છે, એના માટે દોડશે. જેમ છે એ હું જાગૃતિ તરફ જાઉં છું એમ એ નિરંતર સુખ કેવી રીતના પામી શકું એ દિશામાં વિચારો, પણ ચાલશે એના માટે. હા, અને અત્યારે છે એ અત્યારે જે પણ હું અત્યારે કહીશ તમને, આજે જે પણ આપણે ચર્ચા કરશું એમાં તમે પોતાને કેન્દ્રમાં રાખો. તમારી અંદર શું ચાલે છે એને જો. સાહેબ તમે છે એ બીજા શું વિચારે છે, બીજાને કેટલું સમજાય છે એ મૂકી દો. આપણી અંદર છે એ શું આપણે જોવાનું છે એ જ જોઈએ. કારણ કે સ્વકૃપા છે એ જ સૌથી મોટી કૃપા છે. દુનિયા અસ્તિત્વ સમગ્ર છે એ તમારી ઉપર કૃપા કરવા માટે નિરંતર રેડી જ છે. ખાલી તમારી પોતાની કૃપા તમારી ઉપર થવાની વાત છે. જે આ પ્રશ્ન હતો હમણાં બ્રેક પહેલા, બ્રેક પછી એ હતો આ કે આપણે આપણી માન્યતાઓને બદલતા જ નથી, એ આપણે જ નથી બદલતા ને. એ જે બાધા છે, બંધન છે, એ કોણ છે? બીજાએ તો કોઈ તમને બાંધી નથી રાખ્યા કે તમે તમારા વિચારોમાં પરિવર્તન લઈ આવતા જ નહીં. મેં જ માની લીધું છે કે મારા વિચારો છે એ જ સત્ય છે, એ જ બ્રહ્મ સત્ય છે, એને મારે છે બદલવું નથી. કાં તો કંઈ બદલીશ તો મારું સર્વસ્વ ખોવાઈ જશે. એટલા માટે આપણે એને બદલતા હતા. તો જે આ ટોપિક છે એને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે તમારે એટલા સમય પૂરતું બહારની બદલે તમારી અંદર આ જીવનની ક્રિયા સ્વરૂપે, એટલે કે જેને હું થી ઓળખું છું, જેનું મેં કંઈક નામય આપ્યું છે, એની અંદર આ ચાલે છે કે નહીં,
તો મારી અંદર આશા વિચાર ઈચ્છા ચાલે છે કે નહીં એને હું જોઉં. ચાલે છે કે નહીં? શું આશા છે, એને અનુરૂપ શું વિચાર છે, એને અનુરૂપ શું ઈચ્છા થાય છે, એ ઈચ્છાને અનુરૂપ ફરીથી પાછો હું વિચારે કરું છું. એ વિચારને હું ફરીથી ચેક કરું અને જો એ સુખદાયી ન હોય તો હું એ દિશામાં કદમ લેતોય નથી, ફરીથી એ જોઉં છું. જો સુખદાયી હોય તો ફરીથી કદમ લઉં છું. આ રીતના છે એ મારી અંદર કોઈ પણ બહાર જ્યારે કાર્ય કે વ્યવહાર કરું એ થાય એ પહેલા અંદર એ આશા વિચાર ઈચ્છા સ્વરૂપે ઘણી વાર થઈ જાય છે, પછી હું બહાર કંઈક કરું છું. ઘણી વાર આપણને એવું લાગે કે ત્વરિત થઈ ગયું, સહજ થઈ ગયું. એ જે તમે કીધું એમાં શું છે તો કે અમુક માન્યતાઓને મેં મારી અંદર છે એ પહેલેથી પ્રોસેસ કરીને રાખી છે. તો એ પ્રોસેસ કરેલી રાખી છે એના કારણે હું ફરીથી પાછો એને પ્રોસેસ નથી કરતો. જ્યારે એ પ્રકારની ઘટના કે પરિસ્થિતિ આવે ત્યારે હું એ તરત જ એક્ઝિક્યુટ કરી દઉં છું. તો એક્ઝિક્યુટ કરી દઉં છું એટલે મને ત્યારે એવું લાગે છે કે આ તો ઓટોમેટિક થઈ ગયું. એ ઓટોમેટિક નથી, થાય છે તો એ પણ વિચારપૂર્વક જ. પણ આપણને પોતાની અંદર જોવાનો અભ્યાસ ઓછો છે. જે કીધું એમ બહાર જોવાનો અભ્યાસ વધારે છે, એટલે પોતાની અંદર જ શું ચાલે છે એની ઉપર ધ્યાન નથી. એ ધ્યાન નથી એના કારણે તો વિચારોમાં એક્સિડન્ટ થાય છે. એ વિચારોમાં એક્સિડન્ટ એટલે જ તો સંબંધોમાં પ્રોબ્લેમ. જો સંબંધોમાં કાંઈ પણ છે એ અણબનાવ થાય કે બોલાઈ જાય, એના પછી તમે 1 કલાક પછી વિચારો કે 1 દિવસ પછી વિચારો તો એ જે થયું હતું એને લઈને અફસોસ થાય છે કે એ કરવા જેવું નહોતું, થવા જેવું નહોતું. તો કરવા વાળા તો ત્યારે આપણે પોતે જ હતા ને. કોઈ ભૂત તો ઉપર સવાર થયું નહોતું કે કરાવી ગયું આપણી પાસેથી. તો એ જ 1 કલાક પહેલા વિચાર થઈ જાય છે. શું કામ? કારણ કે મારી આશાને વિચાર જોઈ શકતું નથી, વિચારને ઈચ્છા જોઈ શકતી નથી. એટલે હું ખાલી નીચેના લેવલ ઉપર કંઈક કામ કરી અને એક્ઝિક્યુટ કરી દઉં. તો જ્યારે હું આ ત્રણેય લેવલ ઉપર એક પછી એક, શરૂઆતમાં અભ્યાસ નથી એટલે મારે એક પોઝ લેવો પડશે કે હું જોઉં મારી અંદર શું ચાલે છે. એ પોઝ લીધા પછી હું જોઈને યોગ્ય નિર્ણય લઈશ કે ઓકે આ જ મારી ઈચ્છા છે અને હું કરીશ. તો હું જોઈ શકીશ કે હરેક કાર્ય કે વ્યવહાર કરું છું એની પાછળ કોઈને કોઈ આશા વિચાર ઈચ્છા થાય જ છે. સિમ્પલ નાનામાં નાનું કામ હોય ત્યાંથી લઈને મોટી યોજનાઓ ઘડવા સુધીમાં પણ આશા વિચાર ઈચ્છા છે એ ચાલુ જ છે. તો આશા વિચાર ઈચ્છા છે એ સતત છે, ક્યારેય બંધ થતા નથી. હવે બ્રેકમાં છે તમને બધાને ટાસ્ક શું આપું કે થોડાક અવેર થઈને આશા વિચાર ઈચ્છામાં શું ચાલે છે અને સતત જોવો અને એનું એક્ઝામ્પલ છે એ રિટર્ન થઈને આપો કે આને તમે આશા કીધી, આને વિચાર કીધો, આને ઈચ્છા કીધી. બરોબર છે? બરોબર છે? જોઈને આવો બ્રેક પછી આપણે પાછા અને કન્ટિન્યુ કરીએ.